મેરેજ ને કેટલા વર્ષ થયા? તમારે કેટલા નાના બાળકો છે? બેનભાઈ છો કે બે જણા? ઈ સેજલ માટે છે સ્પેશિયલ કમેન્ટ. આવા કપડા કેમ પહેરે છે તમારા વાઈફ? ભાઈ તમારી YouTube પર ઇન્કમ કેટલી આવે છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં છો? અમે પણ મજામાં છીએ. અને આજનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો એની ઉપર થવાનો છે કે જે તમે કમેન્ટો કરી છે એ કમેન્ટોના બધા જવાબ તમારા માટે આજ શૂટ કર્યો છે. અને આ છે અમારા જલુક, અમારા કેમેરામેન. આજ માટે અમારા કેમેરામેન થવાના છે જલુકા. શું કેવું જલુકા? હા હો ભાઈ. હાલો તો આપણે ટાઈમ બગાડી કે પહેલી કમેન્ટ ઉપર જઈએ સીધા આપણે. તો પહેલો પ્રશ્ન છે મકવાણા સંજય 4957 કે લવ મેરેજનો વિડીયો તમે શું કામ કરો છો એ વિડીયો બનાવો પ્લીઝ. તો ભાઈ અમે લવ મેરેજ કર્યા કે એ વ્લોગ બનાવવાનો છે, પણ આખો રિયાલિટી પ્રમાણે બનાવવાનો છે કે અમે કઈ રીતે લવ મેરેજ કર્યા, કઈ રીતે નીકળ્યા હતા ઘરેલી, અને આખી લાઈફની મતલબ મારી સ્ટોરીઝ બનાવવાની છે. એટલે એ વિડીયો બહુ ટૂંક સમયમાં આવશે. અને શું કામ કરો છો એટલે ભાઈ હું હીરાગામમાં જાઉં છું, ચોખ્ખી વાત. બીજો આપણે કઈ મોટો કઈ બિઝનેસ આપણો કઈ મોટો બિઝનેસ છે નહીં. અને બીજી કમેન્ટ છે મયુરી 786 કે જો અમારે વિડીયો ડેઈલી જોવે છે અને બધા વિડીયો હજી હાલમાંથી. ભાઈ તમારી યુટ્યુબ પર ઇન્કમ કેટલી આવે છે? તો બેન હજી તો ઇન્કમ કાંઈ શરૂ નથી થયો કે ચેનલ આપણી હજી હમણાં થોડો સમય પહેલાં મોનેટાઈઝ થઈ છે, એટલે ઇન્કમ આવતા તો વાર લાગે, ડોલર બનતા બહુ વાર લાગે. તમારી ચેનલ મોનેટાઈઝ થઈ કે નહીં છે મને કહેતો જરાક. તો થયું. ત્રીજી કમેન્ટ લક્ષ્મણભાઈ ખૈસિયાની છે, એને એમ પૂછેલું છે કે તમારું કયું ગામ છે? એવું છે? અમારું ગામનું નામ છે દિયાલ. ચોથો પ્રશ્ન શું છે? ચોથો પ્રશ્ન એમ છે કે તમે કઈ એપમાં વિડીયો બનાવો છો, તમે કેટલું ધોરણ ભણેલા છો, અને તમે લવ સ્ટોરીનો વિડીયો ક્યારે બનાવશો? તો આપણે કઈ એપમાં વિડીયો બનાવીએ? VN. અમે VNમાં વિડીયો એડિટિંગ કરીએ છીએ. બીજું કોઈ ખાસ એપ્લિકેશન છે નહીં આપણી પાસે. તમે કેટલું ધોરણ ભણેલા છો? અમે 10 ભણેલા છીએ ને એક જ રૂમમાં ભણતા બે. અને ત્યારથી તમારી લવ સ્ટોરી શરૂ છે. તો 5મી કમેન્ટ છે ધ મિડલ મેન. એની યુટ્યુબની આઈડીનું નામ છે ધ મિડલ મેન. બંનેનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપો. તો મારું આઈડી છે નંબર 1 મોડલ મયુર. એ જે ડિસ્ક્રિપ્શનમાં મેં બંનેના આઈડી આપેલા છે, તો ત્યાં જઈને ફોલો કરી લેજો. મારી આઈડીનું નામ છે I am Guru 777. ફોલો કરી લેજો પાછા. તો સેજુ છઠ્ઠી કમેન્ટ એમ છે નામ એનું છે દાડુકી મોજ. ભાઈ નામ રીકો વાંચતા નહીં આવડતો. દાડુકી છે કે દાડુકી છે? મહુવાનું કયું ગામ? તો ભાઈ મહુવા તાલુકાનું અમારું દયાળ ગામ છે. જે કોટડા આવો કે તો રસ્તામાં જ આવે છે, ને રત્નેશ્વર મહાદેવ આવો તો અમારા ગામમાંથી જ હાલવું પડે છે. જેઠભાઈનું ગામ એ અમારું ગામ. હા. તો 7મી કમેન્ટ એમ છે મુનમુન તેવી 5. તમારા ઘરમાં તમે બે જ રહો છો, મમ્મી કે પપ્પા કે કોઈ નથી? તો ભાઈ અમારા ઘરમાં મારા મમ્મી, પપ્પા, એક બેન ને 2 ભાઈ, અમે 5 ને એક આ સેજુ, અમે 6 જણા રહીએ છીએ. અને એ બધા વિડીયોમાં આવવામાં થોડુંક એને આમ યુનિક શરમ લાગે ને થોડુંક આમ યુનિક લાગે કે ભાઈ હું પહેલાંથી વિડીયો બનાવતા હોઉં, કોઈ જગ્યાએ કાંઈ કર્યું નહીં, હવે વિડીયોમાં હું આ જતી કરીને એવું બધું લાગે. સમજાવું? એટલે તમે થોડોક સપોર્ટ કરી દો એટલે આગળ વધીએ. એટલે મેં બધાને લેવું એ બધાને લેવું. તો 8મી કમેન્ટ એમ છે મિસ્ટર VK 5755. તમે લવ મેરેજ કર્યા છે? તો ભાઈ હા, અમે લવ મેરેજ કર્યા છે. આવા પ્રશ્ન ઘણા બધા હતા કે તમે લવ મેરેજ કર્યા છે. ભાઈ તમે લવ મેરેજ કરેલા છે, અને અમે પાછું કહું તો ભાગીને લગ્ન કરેલા છે. તો 9મી કમેન્ટ છે હરેશ ઠાકોર ઓફિશિયલ 1190 કે ભાઈ તમારી વાઈફને નવો મોબાઈલ લઈ આલો. આને પૂછો તો નવો મોબાઈલ લઈ દીધો કે? હા, એપલ નો ફોન લઈ દીધો રિહાણી. એટલે આની પહેલાનો વ્લોગ તમે જોયો છે કે? તો એમાં બતાવે છે કે રિહાણી નવો મોબાઈલ લેવો મારી પાસે એપલ નો લેવો રહ્યો. એટલે એને તો પડે જ ને વિડિયો બનાવે ઇન્સ્ટામાં. એટલે એને તો ખાલી ફોનનું જ કીધું, પણ મેં પછી એપલ નો લઈ દીધો. હું હવે લઈ દઉં. તો 10મી કમેન્ટ છે ઢીલ હાર્દિકભાઈની કે તમારું આખું નામ શું છે? તો ભાઈ મારું નામ છે, આખું નામ તો મારું નામ મહેશ છે, અને નિક નામ બધા મયુર કહે છે, અને મારા પપ્પાનું નામ ભૂપતભાઈ છે, અને મારી અટક બારીયા છે. તો 11મી કમેન્ટ છે MRSD લાઈવ. તમે કયા મોબાઈલમાં વિડીયો બનાવો છો? તો ભાઈ અત્યાર સુધી તો અમે જો કે રિયલમીના ફોનમાં વિડીયો બનાવતા. હવે મારા હાથમાં છે, તને બતાવું તો આવડો આ ફોન છે રિયલમીનો 6i. અત્યાર સુધી મેં આમાં શૂટ કર્યા. પહેલાં 1-2 વ્લોગ આવ્યા છે કે જે એપલના ફોનમાં શૂટ કરેલા છે. અમે આપણે કાંઈ બહુ મોટા પૈસાવાળા બહુ અમીર નથી મિત્રો. હજી આમાં બનાવી એવું કાંઈ નહીં. હજી આમાં અડધો વ્લોગ એપલમાં આવી ગયો, એપલમાં બનાવી એવું કાંઈ નહીં. હજી આમાં બનાવી. અડધો તો આમાં શૂટ છે ને અડધો આમાં શૂટ છે. મારી ઇન્સ્ટાની રીલ આમાં જ બનાવી.
સેજુ 12મી કમેન્ટ એમ છે હા લાલજી રાઠોડની, હા કયું ગામ ભાઈ ત્યાં દિયાળના તો નહીં ને? જનકભાઈ, અરવિંદભાઈ, પ્રવીણભાઈ અને શાંતિભાઈ તમારા સંબંધી થાય છે. એ વ્લોગ મસ્ત બનાવે છે. તો હા ભાઈ, એ અમારા ગામના જ છે. જો કે પ્રવીણભાઈ છે કે આ બાજુ રહે, અને શેખભાઈ આ બાજુ રહે, અને શાંતિભાઈ છે કે આ બાજુ રહે, અને રૂપા અરવિંદ છે કે એ અમારા ઘરની એક્ઝિટ બાજુમાં જ રહે છે. તો કે એ વ્લોગ બનાવે ને અમારા નવા મકાન બનાવ્યા કે એના બાજુમાં જ રહે છે. એટલે જેની હારે મુલાકાત થતી હોય અમારી. અડકે પડકે જ રહી એમ બધા. તો 13મી કમેન્ટ છે સેજલ માટે, સાંખટ MS. એની એક વ્લોગમાં એને કમેન્ટ કરેલી છે. એ સેજલ માટે છે સ્પેશિયલ કમેન્ટ. આવા કપડાં કેમ પહેરે છે તમારા વાઈફ? તો ભાઈ એમાં એવું કંઈ છે નહીં. જો કે અમે હજી લવ મેરેજ જ કર્યા છે, ઘરે મેરેજ તો કર્યા નથી. અને હું પહેલી વાત તો એ કે હું એને એની મરજીથી એની લાઈફ એની મોજથી જીવવા દઉં છું. એને જેમ મજા આવે એમ કરે છે. જે એના ઘરે રહેતી એમ જ અહીંયા રહે છે, અને કોઈ જાતની રોકટોકની બધી છૂટ આપું છું. એટલા માટે એવા કપડાં પહેરે છે. આ કમેન્ટમાં કઈ નામ તો બરોબર છે નહીં, પણ હવે આ કમેન્ટ છે કે બહુ દાંત આવ્યું છે હજુ. હું છે વાસત બેનભાઈ છો કે બે જણા? તો તમને ભાઈ અમારા વ્લોગ જોતા હોય ભાઈ તમે અમારા વ્લોગ જોવો તો તમને ખબર નથી પડતી. આમાં તમને કઈ એંગલ થી અમે બે ભરું દેખાય? અમે બે જણા છીએ ભાઈ. રેડી. 13મી કમેન્ટ છે આ મુકેશ પાયલ વ્લોગે કરેલી છે. હા સેજલબેન નાના છે, સાદું પીવે છે. હા હજી હું નાની છું એટલે મારે દૂધ ને સાદું તો જોઈ જ હતી. હજી અમારે સાદું વિના હજી મારે ન લે. હજી હું પીવું દૂધ તમારું ફેવરેટ એટલે સાદું જ તમારું જોઈ. તો 16મી કમેન્ટ છે તો એવી છે, હા દાંત નો કરતી. નામ તો એજેટ દોઢિયા અટક છે. સોરી ભાઈ માફ કરજો, અટક તો ભાઈ હેરકી નથી લખેલી. તમારું નામે હેરકી આઈડી નથી લખેલું. મેરેજ ને કેટલા વર્ષ થયા? તમારે કેટલા નાના બાળકો છે? ભાઈ તમે આમાં તા બાળકો લાગે, અમે બાળકો છીએ હજી તો. અમારે મેરેજ ને કેટલા 9 મહિના જેવું થયું છે. આ 10મા મહિનામાં અમારે વર્ષ પૂરું થશે. મારો બર્થડે આવે કે ત્યારે અમારે 1 વર્ષ પૂરું થશે. અને બાળકોની તો વાત છે ભાઈ, રહેવાય જો બહુ વાર છે. એ પહેલાં તો લાઈફ બનાવવી પડશે. તો મિત્રો એટલી કમેન્ટ અમારી નજરમાં આવી એટલી બધી કમેન્ટ અમે લઈ લીધી છે. અને હું બધાની કમેન્ટ જોઉં જ છું. બધાને દિલ બધાને મળેલા છે. તમે કમેન્ટ જરાક જોઈ લેજો. અને જો કોઈની કમેન્ટ બાકી રહી ગઈ હોય તો જરાક પાછા આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો. એટલે જરૂર પડશે તો હું મહિનો પછી પાછો Q&A વિડીયો બનાવી નાખીશ તમારા માટે. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ પછી એક નવા વ્લોગ સાથે. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, બાય બાય.